તો મેઘરાજાની તોફાની ઇનિંગથી વડોદરા પાણી થઈ ગયું છે। વડોદરાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। અનરાધાર વરસાદથી વડોદરામાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આખા શહેરમાં સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। આકાશી દ્રશ્યોમાં વડોદરાની તારાજી આપ જોઈ શકો છો। આપ જ્યાં નજર કરશો ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી છે। જે રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જે વરસાદ વરસ્યો તેને કારણે આ પરિણામ સામે આવ્યું છે અને હજી પણ હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી કરવામાં આવી છે। વડોદરાના અનેક વિસ્તારો અને ખાસ કરીને સૌથી વધારે નીચાણવાળા વિસ્તારો છે તે પ્રભાવિત થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં જે લોકોના ઘરો આવેલા છે, દુકાનો આવેલી છે, તેના માલ સામાનને નુકસાન થયું છે। લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। તો વડોદરામાં ધોધમાર વરસાદ પડ્યો। વડોદરામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું। કારેલીબાગની સોસાયટીઓ પાણીમાં ગરકાવ। મુક્તાનંદ 3 રસ્તા પર પાણી ભરાયા। અંબાલાલ પાર્ક 4 રસ્તા પર પાણી ભરાયાના દ્રશ્યો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। ઘૂંટણસમા કમરસમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જળબંબાકારની સ્થિતિ કારેલીબાગની સોસાયટીઓમાં જોવા મળી છે। પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। વાહનો ડૂબી રહ્યા છે ત્યારે લોકો હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો। જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। વડોદરાના કારેલીબાગના મુખ્ય રોડ પર પાણી ભરાતા એસટી બસ પણ બંધ પડી ગઈ છે। આપ જોઈ શકો છો કે આજે એસટી બસ છે તે બંધ થઈ જતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલોલથી આજે એસટી બસ છે તે વડોદરા આવી રહી હતી ને તે દરમિયાન બંધ થઈ જવાના કારણે એસટી બસ પાણીમાં ફસાઈ છે અને જે મુસાફરો અંદર બેઠા હતા તેમને હવે ચાલીને પાણીમાંથી જવાનો વારો આવ્યો છે। એસટી બસનો જે ડ્રાઈવર છે તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? જગદીશભાઈ ક્યાંથી ક્યાં જતા હતા તમે? અમે સુરત જવા નીકળેલા। વીઆઈપી પર બહુ ટ્રાફિક જામ હતું માટે પોલીસ અધિકારીએ અમને વીઆઈપી થી અમિતનગર જવા ના પાડી અને આ રસ્તે ડાયવર્ટ કર્યા। પણ આ રસ્તે બી ખૂબ જ પાણી વાહન કાઢતો હતો પણ એટલામાં વરસાદમાં પાણી વાહન બંધ થઈ ગયું। કેટલા મુસાફરો બેઠા હતા બસમાં? 25 છે। તો અત્યારે બેઠા હતા કે બધા નીકળી ગયા? નીકળી ગયા બધા। તો શું કહેશો, એસટી બસ પણ બંધ થઈ ગઈ, એટલું બધું પાણી ભરાયું છે વડોદરામાં? હવે વરસાદ વધારે છે એટલે પાણી ભરાઈ ગયું છે સાહેબ। તો હવે શું કરશો તમે? બસને કઈ હવે તો હમણાં વહીવટ આવશે તો બસ કાઢી દેશે। તો જે રીતના આખું એસટી બસનું જે ટાયર છે તે અડધું ટાયર જે બસનું પાણીમાં ડૂબી જાય એટલું અહીંયા પાણી ભરાયું છે ને પાણીમાં જે બસ છે તે બંધ પડી ગઈ છે। મહત્વની બાબત છે કે 25થી જેટલા જે મુસાફરો અહીંયા બેઠા હતા। અત્યારે આપ જોઈ શકો છો કે મુસાફરો કઈ રીતે નાના નાના બાળકો સાથે અહીંયા અંદર બેઠા છે। હજુ પણ કેટલાક લોકો ચાલીને બહાર નીકળી રહ્યા છે। એક મુસાફર છે તેમની સાથે વાત કરીશું। ક્યાંથી આવ્યા તમે? જાલોદથી। ક્યાં જઈ રહ્યા છો? કામ કરવા માટે બાયલી સ્ટેશન પર બાયલી કામ કરવા માટે શું થયું? આ બસ બંધ થઈ ગઈ? આ ગટરમાં ટાયર પડી ગયું છે લાગે। અચ્છા, આ વરસાદમાં પાણીના કારણે પડી? હા, વરસાદના બધું એના કારણે એટલે બંધ પડી ગઈ પાણીના કારણે? હા, બંધ પડી ગઈ, પાણી ભરાઈ ગયું છે। તો હવે કેવી રીતે જશો? તો હવે બીજી બસ મંગાવી ચાલીને જવું પડશે? હા, ચાલીને જવું પડશે। તો પાણીમાંથી ચાલીને જવું પડે તેવી સ્થિતિ છે। અને અહીંયા તમે જોઈ શકો છો કે મોટી મોટી એસટી બસ, લક્ઝરિયસ કાર જે છે તે તમામ કાર અને બસ બંધ પડી છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે। કોર્પોરેશન દ્વારા થોડાક જ વરસાદમાં જે કહી શકાય કે 7 ઇંચ જેટલો વરસાદ છે તેમાં આ પ્રકારના જે હાલ છે જેના કારણે વડોદરાના બેહાલ થઈ ગયા છે। આપ આ જોઈ શકો છો કે મંદિર છે, સ્વામિનારાયણ મંદિર, તેના સુધી જવાનો આ રસ્તો છે। જે રીતના વાત કરવામાં આવે તો હવેલીનો પણ રસ્તો છે અને ત્યાં તમામ જગ્યા પાણી જે ભરાઈ જવાના કારણે જે લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે અને કેટલાક લોકો જે છે તે અને પિકનિક તરીકે પણ જોઈ રહ્યા છે। આપ જોઈ શકો છો કે અનેક લોકો જે છે તે પિકનિક તરીકે જોઈ રહ્યા છે। અહીંયા પિકનિક મનાવતા હોય તે રીતના લોકો ચાલતા ચાલતા અહીંયાથી પસાર થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। આમ કહી શકાય કે વડોદરાના રાજમાર્ગો પર એટલું પાણી છે કે બસ અને તમામ જે વાહનો છે તે બંધ થઈ રહ્યા છે, જેના કારણે લોકોને ચાલીને જવાનો વારો આવ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।